મુખ્ય સંદેશ સ્પષ્ટ છે. એવી અસ્કયામતો અસેટ્સ બનાવો જે આવક પેદા કરે, લાંબા ગાળાનું વિચારો અને તમારા પૈસાને તમારા માટે કામે લગાડો. સમીક્ષા આ પુસ્તકને એક એવા ટૂલ તરીકે જુએ છે જે પેલી પગાર પર નપતી જિંદગીમાંથી બહાર નીકળી એક રોકાણકાર કે બિઝનેસ માલિકની જેમ વિચારવાની પ્રેરણા આપે. ઓકે, એટલે ભલે પ્રેક્ટિકલ સ્ટેપ્સ ઓછા હોય પણ વિચારવાની દિશા બદલવા માટે આ મહત્વનું છે એમ સમીક્ષા માને છે. બરાબર, એકદમ. અને આખી ચર્ચાના અંતે સમીક્ષામાંથી એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે જે ખરેખર મહત્વનો છે કે જો આપણું રેગ્યુલર ભણતર, આપણી સ્કૂલ કોલેજ, જો એ આપણને પૈસા વિશે એટલે કે ફાઇનાન્સ વિશે બરાબર શીખવતું નથી જેમ કે આ પુસ્તક દાવો કરે છે, તો પછી આપણે સૌએ આ જરૂરી જ્ઞાન, આ ફાઇનાન્શિયલ લિટરસી જીવનભર ક્યાંથી અને કેવી રીતે મેળવવી જોઈએ? આ એક મોટો સવાલ છે. હા, ખરેખર વિચારવા જેવો પ્રશ્ન